ગુડ મોર્નિંગ બાળકો, નમસ્તે. વિષય ગુજરાતી. સ્વર બોલો અને લખો. આપણે આગળના વિડીયોમાં બાળકો અ અને આ શીખી ગયા. આજે આપણે સ્વર ઈ શીખવાનો છે. તો ઈયળનો ઈ, આ શેનું ચિત્ર છે? ઈયળનું. તો તમારે તમારી જાતે ઈયળ દોરવાની છે, તમને જેવી આવડે એવી, પણ તમારી જાતે જ એનું ચિત્ર દોરવાનું છે. અને ના આવડે તો ઘરે રોજનું રોજ પ્રેક્ટિસ દરેક ચિત્રોની કરવાની છે. હવે આપણે લખીશું બાળકો ઈ. ચાલો બધાનું ધ્યાન અહીંયા કે ઈ કેવી રીતે લખાય. ઈયળનો ઈ, ઈયળનો ઈ, ઈયળનો ઈ, ઈયળનો ઈ, ઈયળનો ઈ, ઈયળનો ઈ. આવી રીતે બાળકો તમારે ફૂલ પેજ ઈયળનો ઈ લખવાનું છે અને ચોપડીમાં બી લખવાનું છે. આજનું આપણું HW છે, CW મુજબ HW. હવે આપણે જોઈશું ચોપડીમાં તમારે આવી રીતે લખવાનું છે ઈયળનો ઈ, અને આપણે જોઈશું એના જોડકા. જો ઇન્જનનો ઈ છે, ઈયળનો ઈ છે, ઇત્તરનો ઈ છે અને ઇસ્ત્રીનો ઈ છે. તો અહીંયા ચિત્રો આપેલા છે બાળકો, સામે આપણે એને એવી રીતે જોડકા જોડવાના છે. આપણે પહેલાં ચિત્રો જોઈશું. તો આ શેનું ચિત્ર છે? ઈયળનો ઈ, આ ઇસ્ત્રીનો ઈ, ઇન્જનનો ઈ અને ઇત્તરનો ઈ. તમે ચિત્રો જોયા બાળકો? હવે આપણે જોઈશું એના જોડકા. ચલો બધાનું ધ્યાન અહીંયા. આ ઇન્જનનો ઈ, તો અહીંયા ઇન્જનનું ચિત્ર ક્યાં છે? એની સામે જોડવાનું છે. તો આ રહ્યું ઇન્જન, તો એની સામે જોડો. ઈયળનો ઈ, આ રહ્યો ઈયળ. ઇત્તર, આ રહ્યું ઇત્તર, એને જોડવાનું છે. અને ઇસ્ત્રી, આ રહી ઇસ્ત્રી. આવી રીતે બાળકો જોડવાનું છે. સમજ પડી ને તમને બધાને? એટલે ઈયળની નોટબુકમાં બી લખવાનું છે, ચોપડીમાં બી લખવાનું છે, અને ચોપડીમાં આ જોડકા બી જોડવાના છે. અને HW કરવાનું છે CW મુજબ HW. આવી રીતે. બાય.